જ્યારે આપણે પરમેશ્વરમાં સૌથી વધુ સંતોષ પામીએ છીએ ત્યારે પરમેશ્વર આપણામાં સૌથી વધુ મહિમાવંત બને છે. જ્યારે આપણે પરમેશ્વરમાં સૌથી વધુ સંતોષ પામીએ છીએ ત્યારે પરમેશ્વર આપણામાં સૌથી વધુ મહિમાવંત બને છે. God is most glorified in us when we are most satisfied in Him. આજનો જે વિષય છે એનું જે મારું શીર્ષક છે આરાધના જીવનનો પરમ હેતુ. આરાધના જીવનનો પરમ હેતુ એટલે કે જીવનમાં આપણે જે આરાધનાની યાત્રા છે એમાં ત્રણ બાબત સમાયેલી છે: મોહિત થવું, વિસ્મિત થવું, સમર્પિત થવું. મોહિત થવું, વિસ્મિત થવું, સમર્પિત થવું. સવારે હું કહેતો હતો કે સાયન્ટિસ્ટ મનુષ્યના માટે એવું કહે છે કે હ્યુમન બીઇંગ્સ આર હોમો સેપિયન્સ. મનુષ્ય એ હોમો સેપિયન એટલે કે તર્ક કરનાર, વિચાર કરનાર પ્રાણી છે. પણ એથી પણ વિશેષ મનુષ્ય એ આરાધના કરનાર પ્રાણી છે. મનુષ્ય આરાધના કરનાર પ્રાણી છે. માનવ માત્ર વિચાર કરનાર, કામ કરનાર, ઉપભોગ કરનાર પ્રાણી નથી, પણ માનવ મૂળભૂત રીતે આરાધના કરનાર પ્રાણી છે. અને જો પૃથ્વી પર જુઓ તો માણસ કશું ને કશું અથવા કશાની આરાધના કરતો હોય છે. એ કોઈ વસ્તુની આરાધના કરે, કોઈ વ્યક્તિની આરાધના કરે, કોઈ વિચારધારાની આરાધના કરે, પણ માણસ કોઈ ને કોઈ કશાની આરાધના કરતું હોય છે. અને એટલા માટે જ્યારે આપણે જોઈએ છીએ કે માણસ જુદી બાબતોની આરાધના કરે છે ત્યારે ખરેખર માણસે કોની આરાધના કરવી જોઈએ એ બાબત આપણે જોઈશું. પણ એ પહેલા આરાધના શું છે? વોટ ઇઝ વર્શિપ? આરાધનાની પરિભાષા શું છે? આ બહુ જરૂરી છે જાણવાનું. કારણ કે જે સમયમાં આપણે જીવીએ છીએ એની અંદર આરાધના કેવળ નાચવું, કૂદવું અને ગાવું તરીકે આરાધના બની ગયું છે. પણ બાઇબલની અંદર આરાધના શું છે એને જોવાનો પ્રયત્ન કરીશું. સારી પરિભાષા જો આપું તો આરાધના એટલે પરમેશ્વરની મહાનતા, મહિમા, સૌંદર્ય અને મૂલ્યને ઓળખીને સમગ્ર જીવનથી પ્રતિસાદ આપવો. એટલે કે આરાધના એટલે પરમેશ્વરની મહાનતા, મહિમા, સૌંદર્ય અને મૂલ્યને ઓળખીને સમગ્ર જીવનથી પ્રતિસાદ આપવો. એટલે આરાધના માત્ર ગીત ગાવું નથી. આરાધના એટલે મનથી પરમેશ્વરને જાણવું, હૃદયથી પ્રેમ કરવો, ઈચ્છા શક્તિથી આજ્ઞા પાલન કરવું અને જીવનથી પરમેશ્વરને મહિમા આપવો. એ ખ્રિસ્તી વ્યક્તિ માટે આરાધના કોઈ જીવનનો એક ભાગ નથી. આરાધના એ જીવનશૈલી છે. આરાધના એ જીવનનો કોઈ ભાગ નથી. આરાધના જીવનશૈલી છે. જો તમે બાઇબલ તપાસો તો આરાધના માટે ગ્રીક ભાષામાં બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો શબ્દ છે પ્રોસ્ક્યુનિયો. પ્રોસ્ક્યુનિયો જેનો અર્થ થાય છે નમવું, જેનો અર્થ થાય છે સજદા કરવું, જેનો અર્થ થાય છે આદર વ્યક્ત કરો, જેનો અર્થ થાય છે ભક્તિ અને સમર્પણ દર્શાવવું. એટલે કે જ્યારે ગ્રીકમાં એવો અર્થ થાય છે કે જ્યારે કોઈની મહાનતાને આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે તેની આગળ નમી પડીએ છીએ. જ્યારે આપણે કોઈની મહાનતા સ્વીકારીએ છીએ ત્યારે તેની આગળ નમી પડીએ છીએ. એટલે કે જેમ સજદા કરવું એ પ્રોસ્ક્યુનિયોનો એક મહત્વનો ભાગ તો છે, પરંતુ સજદા કરવું એ માત્ર નથી. એટલે તેમાં પ્રેમ આવી જાય, આદર આવી જાય, સ્તુતિ આવી જાય અને સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ ભાવ પણ તેમાં સમાવિષ્ટ છે. બીજો જે શબ્દ છે એ છે લેટ્રિયા. આરાધના, લેટ્રિયા, જે બેઝિકલી આપણે કહેવા માંગે છે કે આરાધનાનું જીવન એટલે કે સેવાનું જીવન. આરાધનાનું જીવન એટલે કે સેવાનું જીવન. એટલે કે પરમેશ્વરની સેવા કરવી, બીજાઓની સેવા કરવી, આજ્ઞા પાલન કરવું, દાનો આપવા, કુટુંબ જીવન પરમેશ્વરના વચનો પ્રમાણે જીવવું, આપણું કાર્ય જે કરીએ છીએ એ પણ પરમેશ્વરને સમર્પિત કરી
બે શબ્દોના અર્થ પર કે આરાધના માત્ર ગાવું વગાડવું કે નાચવું નથી. આરાધના માત્ર સંગીત કે કાર્યક્રમ નથી. બાઇબલ મુજબ આરાધના એ પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને જીવાયેલું સમગ્ર જીવન છે. એને સમજવાની આપણે બહુ જરૂર છે. તમે સાયકલનું વ્હીલ જોયું હશે. વ્હીલ પૈડું એમાં ઘણા બધા સ્પોક્સ હોય છે. ઘણા બધા ભાગ હોય છે, સ્પોક્સ હોય છે. અને એ સ્પોક્સ એ વ્હીલની વચમાં જે હબ હોય છે એની સાથે કનેક્ટેડ હોય છે. જો હબ ના હોય તો આ બધા સ્પોક્સ જે છે એકબીજા સાથે જોડાયેલા ન રહી શકે. અને એવી રીતના આ જે હબ છે એ પરમેશ્વર છે. હબ જે છે પરમેશ્વર છે અને એની સાથે આપણા જીવનના દરેક પાસાઓ એ તાર રૂપે સંકળાયેલા હોય છે. એ પછી પ્રાર્થના હોય, વચનનો અભ્યાસ હોય, સેવા હોય, પ્રેમ હોય, આજ્ઞા પાલન હોય, દાન આપવું હોય, કુટુંબ અને કાર્ય જીવન હોય, સુવાર્તા પ્રચાર હોય, ગાવું વગાડવું નાચવું હોય, એ બધા આરાધનાના અલગ અલગ સ્પોક્સ છે, અલગ અલગ તાર છે. જ્યારે આ બધું થાય છે ત્યારે ખરેખર આપણે સાચી આરાધના કરીએ છીએ. એટલા માટે આરાધના ફક્ત 2 કલાક રવિવારે જવું યા તો 3 કલાકનો કાર્યક્રમમાં ભાગ લેવો, આરાધના ત્યાં સુધી